ચાલુ કર ભાઈ કરી ચાલુ દશાપટના દોરાની અવગણના કરનાર પુરાણકાળમાં ચંદ્રવતી નગરીના ચંદ્રસેન રાજાની વાત આ પ્રમાણે છે. રાજા ચંદ્રસેન પોતાના નગરમાં સુખ સમૃદ્ધિવાન હતો. રાજ્યમાં હુનર ઉદ્યોગ ખીલ્યા હતા, તેથી આખા રાજ્યમાં શાંતિ હતી. રાજા પોતે શક્તિનો ભક્ત હતો. એના રાજ્યમાં સ્ત્રીઓ દશાપટના દોરા લઈને વ્રત કરતી હતી. દશાપટના દોરાથી મનવાંછિત ફળ પ્રાપ્તિ થાય છે અને સુખ શાંતિ મળે છે. તેથી બધી સ્ત્રીઓ દર શ્રાવણ માસે દશામાનું પૂજન કરતા વ્રત લે છે. આવી વાત જાણી ચંદ્રસેનની રાણી સ્તુતિએ પોતાની દાસીને બોલાવી દશાપટનો દોરો લાવી આપવા આજ્ઞા કરી. શ્રાવણનો મહિનો આવ્યો. દિવાસાના દિવસે ગામમાં સરોવરમાં સ્ત્રીઓ દશાપટના દોરા લેવા ટોળે વળી. ત્યાં આવી દાસીએ રાણીને માટે દોરો આપવા વિનંતી કરી. સરખી સહેલીઓએ સૂતરના 9 તારની સેર કરી. 10મે લુગડાનો તાર લઈ 10 તારનો દશામાનો દોરો બનાવી ધૂપ દીપ પૂજન કરી રાણીને બાંધવા આપો એમ દાસીએ જણાવ્યું. દાસી 9 તાર સૂતર લઈ રાણી પાસે આવી. રાણીએ દશામાનો લુગડાનો તાર લઈ દોરો બનાવી ધૂપ દીપ આદિથી દશામાના જાપ કરી દોરો બાંધ્યો. એ રાત્રે રાજા દરબારમાંથી રાણી પાસે આવ્યો. તેને દોરો જોઈને રાણીને પૂછ્યું, રાણીજી, આ દોરો શાનો છે? રાણી કહે, આ દશાપટનો દોરો છે. નગરની બધી સ્ત્રીઓ દશામાના વ્રત લે છે, એટલે મેં પણ વ્રત લીધું છે. રાજા કહે, આપણે રાજાશ્રીની રૈયત કરે તેમ આપણાથી કરાઈ નહીં. વળી આપણે ક્યાં પ્રજાની ખોટ છે, તો આવા દોરા લેવા પડે? એમ કહી રાજાએ દોરો તોડી નાખ્યો. રાણી ઘણી જ દુઃખી થઈ, પણ રાજા આગળ તેનું કાંઈ ચાલી શકે તેમ હતું નહીં. દશાપટના દોરો તૂટતા અને એની અવગણના થતા રાજાની દશા ફરી. દશામાએ તેને સબક શીખવાડવાનો વિચાર કર્યો. એક રાત્રે રાજા સૂતો હતો, ત્યારે દશામાં સ્વપ્નમાં આવીને કહેવા લાગ્યા, રાજા જાગે છે કે ઊંઘે છે? રાજા કહે, જાગતો છું, પણ તમે કોણ છો? દશામાં કહે, હું દશા છું. લોકો મને દશામાના નામે પૂજે છે. મારી કૃપાથી સૌ સુખ મળે છે. તે મારા વ્રતનો ભંગ કર્યો છે, તેથી તારા ઉપર પડું છું. તારી દશા બદલાય છે. રાજા કહે, પણ કોણ ના પાડે છે? મારા માટે શક્તિમાની સહાય છે, પછી તું મને શું કરી શકે એમ છે? દશામાં કહે છે, ભૂલે છે રાજા, હું એ શક્તિ સ્વરૂપ છું. દશા એ જ શક્તિ અને શક્તિ એ જ દશામાં. રાજા, એટલે તું ભૂલે છે અને મને પડવાનું કહે છે તો પડું છું. તારું અભિમાન અને ગર્વ ઉતારવા હું ચારે તરફથી પડું છું. અને રાજાની ઊંઘ ઉડી ગઈ. રાજા અને રાણી રાતના સ્વપ્નની વાત કરી ત્યારે રાણી ઘણી દિલગીર થઈ. રાણી આવનારા દુઃખના વિચારમાં પડી ગયા. એ જ વખતે એક અનુચરે આવીને ખબર દીધા કે પાસેના દેશનો રાજા ચડાઈ લઈને આવે છે. એટલે રાજા સમજી ગયો કે હવે અહીં રહેવા મોતને ઘાટ ઉતરવું પડશે. તે 2 કુમારો અને રાણીને લઈને છુપા વેશે નાસી છૂટ્યો. રાજા રાણી ઉગાડે પગે જંગલમાં ચાલ્યા જાય છે. પગમાં કાંટા વાગે છે. નાના કુમારો હેરાન થઈ રહ્યા છે. તાપ તડકો આકરો થઈ પડ્યો છે. તે સાથે તરસ અને ભૂખ પણ સપાટો લગાવી રહ્યા છે. ભૂખા તરસા રાજા રાણી અને કુમારો તાપ વેઠતા આગળ ને આગળ ચાલ્યા જાય છે. ખાવા માટે ફાફા મારે છે, પાણી માટે વલખા મારે છે. એવામાં રસ્તામાં એક વાવ આવી. રાજા રાણી કુમારોને લઈને વાવમાં પાણી પીવા ઉતર્યા. 7 પગથિયા પછી 8મા પગથિયે પાણી હતા. કુમારો તો પાણી દેખી રગાવાયા થયા. અને જેવું 8મું પગથિયું ઉતર્યા કે અંદરથી દશામાએ બંને કુમારોને વાવમાં ખેંચી દીધા. રાજા રાણી જોતા રહ્યા અને કુમારો પાણીમાં ગરકાવ થઈ ગયા. રાણી હૈયા પાટ રુદન કરવા લાગી, પણ રાજાએ ધીરજ ધરવા કહ્યું. રાણી, માતાજીના કુમારો હતા, તેમણે લઈ લીધા. હવે નકામો વલોપાત કરશો નહીં. ચાલો, આપણે જીવતા હોઈશું તો ફરીથી માતાજી કૃપા કરશે અને બાળકો આપશે એમ સમજાવી રાજા રાણીને લઈને બહાર આવ્યો. અને આગળ ચાલતા રસ્તામાં એક ગામ આવ્યું. ગામનો મુખી રાજાનો સંબંધી હતો, તેથી આશ્રમ મેળવવાની આશાએ રાજા રાણી મુખીને ઘેર ગયા. પણ મુખી પોતાના ઓળખી ના શક્યો. તેથી રાજા સમજ્યો કે આ દશામાનો પ્રતાપ છે, પણ શું કરવું? નિરાશ થઈ રાજા રાણી આગળ ચાલ્યા. જતા જતા રસ્તામાં રાજાની બહેનનું નગર આવ્યું. પોતાની બહેન આશરો આપશે અને કંઈક મદદ કરશે એવી આશાથી રાજા રાણીએ નગરના કારણથી બહેનને કહેવડાવ્યું, અમે મળવા આવ્યા છીએ. પણ બહેને માન્યું કે ખોટી વાત, મારો ભાઈ તો રાજા છે, તે આમ મળવા ન આવે. છતાં તે જાતે જોવા આવી, પણ ભાઈ ભાભીને ઓળખી ન શકી. તેથી તે દુઃખથી જ પાછી વળી ગઈ. રાજા રાણી દુઃખ સહન કરતા આગળ ચાલવા લાગ્યા. દશામાં પોતે એક પછી એક ચમત્કાર બતાવે જ જાય છે. ચાલતા ચાલતા માર્ગમાં એક ચીબડાની વાડી આવી. રાજા રાણી ઘણા જ ભૂખ્યા થયા, તેથી રાજાએ છાના માના વાડીમાંથી ચીબડું તોડી દીધું અને દૂર જઈને ખાવાનું ઊભું કર્યું. પણ એ નગરના રાજાનો કુમાર ખોવાઈ ગયો હતો. એને શોધવા માટે નગરના સિપાહીઓ ફરતા હતા. તે ત્યાં આવી ચડ્યા. ચંદ્રસેન રાજાના હાથમાં ચીબડું દેખીને સિપાહીઓ એને પકડી લીધો અને કહેવા લાગ્યા, મૂરખ, અમારા રાજકુમારનું માથું લઈને ક્યાં જાય છે? કુંવરને મારીને હવે તું જીવતો નહીં રહે.
અમારો રાજા તારી જાન લેશે. ચંદ્રસેન રાજા ગભરાયો છતાં બોલ્યો, ભાઈઓ, આ તો જીગરું છે ને કુંવરના માથાની વાત શી કરો છો? સિપાહીઓ કહે, અરે ગાંડો થયો છે કે શું આ માથાને તું જીગરું માને છે? આ તો અમારા કુંવરનું માથું છે. કોઈ વાતે સિપાહીઓ માન્યા નહીં. રાજાને પકડી લીધો. એ મારતા મારતા નગરમાં લાવ્યા. રાણી તો રડતી રડતી તેમની સાથે નગરમાં આવી. રાજા રાણી સમજી ગયા કે હવે દશામાના કોપના કારણે આ ચીગરું સિપાહીઓને કુંવરનું માથું લાગે છે. એ તો માર ખાતા ખાતા નગરમાં આવે. સિપાહીઓએ પોતાના રાજાને ખબર આપી. આથી નગરનો રાજા ક્રોધે ભરાયો. હું તેનું મુખ જોવા પણ માંગતો નથી. એને કેદમાં પૂરી દો. મેં સવારે સૂલીએ ચલાવી દો. એમ કહી રાજા ક્રોધથી ધ્રુજી ઉઠ્યો. આમ ચંદ્રસેન રાજાને કેદમાં પૂરવામાં આવ્યો. એથી રાણી છૂટી પડી ગઈ. એ દિવસ એ દિવાસાનો દિવસ હતો. 12 મહિનાથી ચંદ્રસેન રાજા અને તેની રાણી દુઃખ વેઠતા હતા. આજે દિવાસાના દિવસે ચંદ્રસેન કેદમાં પડ્યો. રાણી તો સમજી ગઈ હતી કે આ બધી દશામાની કળા છે. એમના કોપથી જ આ ઉપાધિ આવી પડી છે. એ તો ગઈ શિવજીના મંદિરે અને ભગવાન શંકરને નમન કરી કહેવા લાગી, પ્રભુ આપ શક્તિ સ્વરૂપ દશામાને સમજાવી અમારા અપરાધ ક્ષમા કરાવો. એમ અરજ કરી મંદિરના ઓટલા ઉપર જ રાણી તો દશામાને કરગરતી સ્તુતિ કરવા લાગી. હે માં, હવે કોપ શાંત કરો. માવડી, મારા રાજાને છોડાવો. હું તમારું વ્રત તન મન ધનથી ભક્તિપૂર્વક ઉજવીશ. ચંદ્રસેન રાજા કેદમાં પડ્યો. રાણી એકલી ક્યાં હશે, શું કરતી હશે એમ વિચાર કરતો હતો. ચિંતા કરે છે. જ્યારે રાણી દશામાના જાપ જપતી મંદિરના ઓટલા પર જ ભક્તિમય બની એક તાર અને લગનથી માની સ્તુતિ કરી રહી છે. એવા સમયે મધ્યરાત્રિ થતા નગરના રાજાના ઊંઘમાં સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં દશામાં આવ્યો અને કહેવા લાગ્યા, હે રાજન, તે જોયા વિના ચંદ્રસેનને કેદ કર્યો છે અને તારા છોકરાનો હત્યારો માની તું સવારે એ ચડાવવાનો છે. તે ખોટું છે. સવાર થતા તું તેને છોડી મૂકજે નહીં, તો હું તારું રાજ્ય ખેદાન મેદાન કરી નાખીશ. ચંદ્રસેન રાજા મારા કોપથી કષ્ટ પામ્યો છે, તેથી એની આવી દશા થઈ છે. પણ એની રાણીની સ્તુતિથી હું પ્રસન્ન થઈ છું, એટલે હવે એની સારી દશા થાય છે. માટે રાજાને છોડી મૂક. સવારે તારો દીકરો પણ એની મેળે ઘેર આવી જશે. એટલું કહી દશામાં અંતર ધ્યાન થયા કે રાજાની ઊંઘ ઉડી ગઈ. રાજા કહે કે ખાલી ભ્રમણા હશે. ઠીક સવારે કુંવર પાછો આવે તો સાચું ઠરશે. સવાર થયું ને રાજાનો કુંવર એની મેળે ઘેર આવ્યો. કુંવરને આવેલો જોઈને નગરનો રાજા ઘણો રાજી થયો. તેણે ચંદ્રસેન રાજાને કેદમાંથી છોડી મૂક્યો. તેને રાણી પણ ત્યાં આવી ગઈ હતી. નગરના રાજાએ ચંદ્રસેન રાજાને રાજમાં તેડ્યો અને માન ભેટ ધરી રથ આપીને તેમના રાજ્યમાં જવા વિદાય આપી. રાજા રાણી પાછા ફર્યા. વચ્ચે બેનના ગામ આવ્યું. બેન અને ભાઈને જોઈને દુઃખની વાતો કરી. બહેને હેત કરી જમાડ્યા. ભાઈએ યથાયોગ બહેનને ભેટી કરી કહ્યું, બેન, દશામાના ભોગના પ્રતાપે તે મને ઓળખતો નથી. આમ બેનના ત્યાં એક દિવસ રોકાઈને રાજા રાણી આગળ ચાલ્યા. ત્યાં પેલા સંબંધી મુખીનું ગામ આવ્યું. મુખીને રાજા કહે, ભાઈ, દશામાના ભોગના પ્રતાપે તે મને પહેલી વખત ઓળખતો ન હતો. હવે તો દશામાની કૃપા ઉતરી છે. ત્યાંથી આગળ ચાલતા વાવ આવી. વાવના ટોળા આગળ દશામાં વૃદ્ધ ડોસીમાના સ્વરૂપે બંને કુંવરોને લઈને ઊભા હતા. રાજા રાણી પાસે આવ્યા એટલે કુંવરો સોંપી દીધા. રાજા રાણી રાજી થઈ ગયા. રાજાએ પૂછ્યું, માજી, આ છોકરા તમને ક્યાંથી મળ્યા? માજી કહે, રાજા, મને ના ઓળખી. હું દશામાં તારા છોકરા તને પાછા દેવા આવી છું. અને દશામાં પૂર્ણ શક્તિ સ્વરૂપ પ્રગટ થયા. રાજા રાણી પગમાં પડ્યા. માતાજી કહે, રાજા, મારા વ્રત કરજે, તને સુખ સમૃદ્ધિ મળશે, કોઈ વાતની કમી નહીં રહે. એટલું કહી માતાજી અદ્રશ્ય થઈ ગયા. રાજા રાણી કુમારોને લઈને દશામાના ગુણ ગાતા આગળ ચાલ્યા. આ બાજુ ચંદ્રસેન રાજાનું રાજ્ય જે રાજાએ પડાવી લીધું હતું તેને દશામાં સ્વપ્નમાં આવીને જણાવ્યું, હે રાજા, આ રાજ્ય તેના અસલ રાજાને સોંપી દેજે, નહીં તો હું તારું ખેદાન મેદાન કરી નાખીશ. તેથી રાજા ચંદ્રસેનની રાહ જોઈ રહ્યો હતો. રાજા રાણી અને કુમારો થોડા જ દિવસમાં પોતાના નગરમાં આવ્યા. એટલે રાજાએ વાતે ગાતે ચંદ્રસેન રાજાનું વધામણું કર્યું અને રાજ્યમાં તેને તેનું રાજ્ય પાછું આપ્યું. અને દશામાના ગુણ ગાતો પોતાના રાજ્યમાં ચાલી નીકળ્યો. રાણીએ દશામાના વ્રતનો પ્રારંભ કર્યો. વિધિપૂર્વક વ્રત પાળવા માંડ્યું અને 5 વર્ષ પૂરા થતા વ્રતનું ઉજવણું કર્યું. તેથી વ્રતની ફળ પ્રાપ્તિમાં રાજ્યની સમૃદ્ધિ વધી. પ્રજા સુખી અને સંતોષી જીવન જીવવા લાગી. ચારે દિશામાં રાજા ચંદ્રસેનનો જય જયકાર થયો. જય દશામાં. જેવા રાજા રાણીને ફળ્યા એવા સૌને ફળ્યા. બોલો દશા માત કી જય.